તો આપણે મમ્મી કયો ઢોસો બનાવીએ છીએ હવે? હવે આપણે ચીની ઢોસો બનાવીએ છીએ અને એકવાર તવો આપણે રેગ્યુલર ઠંડા પાણીના રૂમાલથી વાઇપ કર્યું અને બેટર અંદર નાખ્યું. ઢોસો પહેલા પાડી દેવાનો, ફ્લેમ મીડિયમ જ રાખવાની. પછી પહેલું નાખવાનું ઘી, પછી એમાં નાખશું આપણા વેજીટેબલ્સ. આપણે લીધી છે કેબેજ, કેપ્સિકમ, બધું એકદમ ઝીણું સુધારેલું છે તો ઢોસામાં વ્યવસ્થિત કૂક બી થઈ જાય અને ખાતા ખાતા બહાર બી ના આવે. ટમેટોસ, આપણી અત્યારે ફ્લેમ સ્લો જ છે એટલે ઢોસો બળી પણ ન જાય. થોડી કોથમીર. હવે આપણે એમાં થોડાક સ્પાઇસીસ નાખશું. રેડ ચીલી સોસ નાખશું. થોડા ઓરિગેનો ફ્લેક્સ નાખશું. થોડુંક સોલ્ટ. આ જરાક હવે કૂક થાય ને એને 2 મિનિટ કૂક થવા દઈશું. ફ્લેમ અત્યારે હવે ફાસ્ટ કરી કાઢશું. રાઈટ હેન્ડ્સ થી આવી રીતે મિક્સ કરી દઈશું. એને ટોપ ઇટ અપ વિથ ચીઝ. પરફેક્ટ. અને આપણો એકદમ ટેસ્ટી ચીની ઢોસો રેડી છે. અને આપણે પ્લેટમાં કાઢીને એના રોલ બનાવશું. તો સુપર ક્રિસ્પી ચીની ઢોસા રેડી છે. હવે આપણે એને સર્વ કરીએ. આપણે એના રોલ બનાવીને સર્વ કરશું એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ. વાવ.